હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલમાં નવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હતો. આજે આપણે મિત્રો બનાવવાની છે પાણીપુરી. તો હવે જો કાસો સલાડ આપણે સુધારીએ છીએ ને આંખમાં બહુ બળે છે. જોઈ શકો છો, આ જો આપણે કાસો સલાડ સુધારીએ છીએ. ત્યાં કાસો સલાડ છે, ટમેટા ને એવું બધું છે. આ લીમડો બીમડો વઘાર કરવા માટે બટેટાના મરચી ને ભડકા છે મરચી. જોઈ લો, જો મારા મમ્મી સુધારે છે, બકાલો સુધારે છે. આવું ટમેટાની ગ્રેવી ને એવું બધું બનાવીએ છીએ. મિત્રો આજની કંઈક પાણીપુરી કંઈક અલગ જ ખાવાની છે. આમાં જો બટેટા બફાઈ ગયા છે, સીટી બીટી બધું વગાડી નાખ્યું છે. આપણે હવે બટેટાને બધું બફાઈ ગયું છે. હવે આ બધું સુધારાઈ ગયું છે. તો હવે આપણે પાણીપુરી ચડાવવાનું છે ચૂલે. આ બટેટાનું બધું ફૂંગન બધું બનાવવું છે. આ બધા કામ કરે છે બેન. આપણે પાણીપુરી બનાવવાનું છે. કારખાને લઈએ પછી આપણે પાણીપુરી બનાવી જશે ને. મમ્મી બનાવે છે પાણીપુરી ને આપણે કરી મજા. આ જો બ્લોગ બનાવીએ છીએ આપણા ને આવી રીતે કાંક સુધાર્યું કર્યું છે. બનાવે તો કન્ટિન્યુ બ્લોગમાં કઈ રીતે પાણીપુરી બને, કેવી રીતે સ્વાદ આવે. આપણે સુરતમાં રહીએ છીએ. સુરતમાં કોઈ આપણે ઘણી વાર જાતા નથી, પણ ક્યારેક ક્યારેક પછી પૂગી જઈએ. પછી પાણીપુરી ખાવા જતા નથી, પણ ક્યારેક ક્યારેક પૂગી જવું પડે, કેમ કે બહારનો ટેસ્ટ કંઈક અલગ હોય. આ જો બટાટા બફાઈ ગયા છે ને તકતા ગરમ વાળું નાખે છે. જોઈ શકો છો બટેટા. અલગમાં થોડુંક કામ કરી લઈએ પછી પાછા આપણે અલગ બનાવીએ મિત્રો. તો મિત્રો આપણે જો બટેટા હવે ફોલાવાનું શરૂ થઈ ગયું છે. બટેટા ફોલી નાખી પછી આપણે થોડુંક બધું બતાડીએ એમ બોરી બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. આપણે આજ પાણીપુરી ખાવાની જ છે, ફાઇનલ એવું નક્કી જ કરી લીધું છે. ખાવી એટલે ખાવી જ હોય છે પાણીપુરી. ખાવાની એટલે બહુ ઘરની બહુ ટેસ્ટ બને છે. મારા મમ્મી બનાવે એટલે બહુ સારો સ્વાદ કહેવાય. ઘરનું અમુકને ખાવા મળતું હોય મમ્મીના હાથનું. તો આપણે જો ખાવાનું છે પાણીપુરી. મારા મમ્મી બનાવે છે, ખાવાનું કાંઈ ઘટે નહીં. આપણે બહારનો જેવો ટેસ્ટ આવે એવો જ આવે ટેસ્ટ. કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવે. મિત્રો આપણે પાણીપુરી બનાવી છે ને હવે આમાં ઘટે છે જલજીરા અને થોડોક મસાલો ઘટે છે પાણીપુરીનો. આપણે દુકાને લેવા જવાનું છે, તો કન્ટિન્યુ બનાવે તો આપણા વ્લોગમાં. તો આપણે દુકાને જવાનું છે જલજીરા લેવા. આમની છે દુકાન. મિત્રો આવી ગયા છે જલજીરા લઈને. તમને લાગતું હોય તો જલજીરા કેમમાં નાખી? જલજીરા આપણે પાણીમાં નાખીએ છીએ મિત્રો. આ જલજીરા પાણીમાં નાખીને આપણે બતાડશું હારે બધું. મિત્રો હવે ધીમે ધીમે પૂરીનું લોડિંગ થવા માંડ્યું છે. તેલ બેલ બધું તૈયાર છે ને પૂરીનું ધીમે ધીમે લોડિંગ થવા માંડ્યું છે. જોઈ લો, આ જો પૂરી છે. પૂરી તરાવા માંડી છે, અડધી તરાઈ ગઈ છે. હવે તરાવાનું શરૂ છે, એટલી પૂરી તરવાની છે. મિત્રો જો બનાવે જો કન્ટિન્યુ વ્લોગમાં. આજે આપણે પૂરીનું અલગ રહેશે. હાવ ગરમી થઈ ગયા છે. બહુ સવાળા લાગે પણ આપણે ઉતારવું પડે. કાંઈ વાંધો નહીં, આપણે કચ્છી ભોગવી લઈ. વાંધો નહીં, આપણે જો આવી રીતે ફૂલે છે પૂરી રીતે. વાંધો નહીં, બનાવો કન્ટિન્યુ વ્લોગમાં મિત્રો. પાણીપુરી હવે બની ગઈ છે તૈયાર. પાણીપુરીને જો આવું જો એટલું વસ્તુ બનાવ્યું છે આપણે જમવામાં પાણીપુરીને. તો આ પાણી છે, પાણીને આ બટાટા ભૂંગળા છે ને આ પાણીપુરીનો સૂંદો છે. હવે મિત્રો આપણે ખાવાની છે પાણીપુરી. તો આગળ ખાઈએ. ટેસ્ટ કાંઈક આનો અલગ જ જોતા તો એવું લાગે છે. ટેસ્ટ કાંઈક અલગ જ હોય છે. તો ખાઈ મારે બને પાણીપુરી બહુ સ્વાદ ખાવો હોય. જો કાંઈ ન ઘટે ને પાણીપુરીનો સ્વાદ અલગ જ છે. મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. જો મિત્રો ખાઈને તરાઈ ગયા ને હાવ ઠામડા પૂરા ખાલી કરી નાખ્યા છે. ને થોડુંક પડ્યું છે આપણે. એટલી પાણીપુરી વિધી છે. બધા ખાઈ બાઈને બોલા નાખ્યા આવો ડબ્બા ખરીદી. તો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા હોય. આ પાણીપુરી બનાવતા હોય તે લોકો માટે પણ સ્પેશિયલનો વિડીયો છે. આવી રીતે પાણીપુરી બનાવે બહુ સ્વાદમાં પણ બહુ સારી છે. અને જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા હોય. અમે વિડીયો કંઈક આવો હતો મિત્રો તો કન્ટિન્યુ બનાવે છે બીજા વ્લોગમાં. ફરી મળીએ આપણે બીજા વ્લોગમાં મિત્રો. બાય.